જામનગરમાં વીટીવી અને એફએમ રેડિયો દ્વારા ટોપ પ્રાઇડ ઓફ હાલાર એવોર્ડનું આયોજન ગઈકાલે શુક્રવારે 7 સીઝન હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ પ્રસંગે કેબિનેટ મંત્રી મુણભાઈ બેરા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ જામનગરના જાણીતા નમ્રતા વેલનેસ સેન્ટરને પ્રાપ્ત થયો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 7 વર્ષથી બ્લડના સર્ક્યુલેશન અંગેની ફ્રી સર્વિસ આપે છે, જેને કારણે અપૂરતા બ્લડના સર્ક્યુલેશનને કંપનીની આધુનિક ટેકનોલોજીથી પૂરતું કરે છે, જેને કારણે ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો સહિતની જટિલ બીમારીમાં 100% ફાયદો થાય છે। આ ઉપરાંત હઠીલા રોગો જેવા કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, પેરાલિસિસ, થાઇરોઇડ સહિતની ગંભીર બીમારીઓમાં આ કંપનીના આ ડિવાઇસથી જામનગરના હજારો લોકોને ખૂબ જ મોટો ફાયદો થયો છે। જામનગરના સેંકડો લોકોએ આ કંપનીનું બોડી પ્લસ નેક્સ્ટ ડિવાઇસ વસાવી પોતાને થયેલા જટિલ બીમારીમાંથી મુક્તિ મેળવી છે। આ તમામ બાબતોની નોંધ લઈને ટોપ એફએમ અને વીટીવીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ નમ્રતા વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલી અને કેબિનેટ મંત્રી મુણભાઈ બેરાના વરદ હસ્તે અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ નમ્રતા વેલનેસ સેન્ટર પરિવારના મંથન રૂપારેલી અને ધારાસભ્ય દિવેશભાઈ અકબરી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આમ ટૂંકા સમયમાં જ નમ્રતા વેલનેસ સેન્ટરે લાખો લોકોને જટિલ બીમારીમાંથી મુક્તિ અપાવી છે, તેમજ લાખો લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં નમ્રતા વેલનેસ સેન્ટરે સફળતા મેળવી છે। આ તકે ટોપ પ્રાઇડ ઓફ હાલારના એવોર્ડ માટે પસંદગી કરવા બદલ નમ્રતા વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલીએ વીટીવી અને એફએમ રેડિયોના મેનેજમેન્ટનો અને તેમના જ્યુરીનો જાહેર આભાર માન્યો છે।